જય શ્રી રામ, જય સનાતન, જય ગૌ માતા. મિત્રો, આવા લોકો આપણને ફોન કરે છે અને દાદાગીરી બતાવે છે કેમ ડાયા થઈ ગયા. પણ તમારી સોચ ને વિચાર ને તમારા સંસ્કાર પ્રમાણે તમે તમારી ધ્યાન રાખો, તમારા ઘરની ધ્યાન રાખો અને જે કરતા હોય એ કરો. અમારી સાથે ટોર્ચર કરવા ના આવો, કારણ કે ખોટી ટોર્ચર કરીને પાછા જ્યારે તમારા માથે ભાર કે ભીંહ પડશે ત્યારે કાયદાને વચ્ચે લઈ આવશો, ત્યારે સંવિધાનને વચ્ચે લઈ આવશો, ત્યારે સમાજને વચ્ચે લઈ આવશો. અમે નથી સમાજને કે નથી કાયદાને કે નથી સંવિધાનને વચ્ચે લઈ આવતા. અમે અમારા સનાતન ધર્મ માટે તારા જેવા લુખાઓને જવાબ આપીએ છીએ. સાંભળો મિત્રો આ ઓડિયો. કોણ લાગતા નહીં? આપ કોણ? મંગલ પરમાર બોલો. કોણ તું બોલ? કેમ ગાળું દેતો તો સુધરી ગયો કે નહીં? શું ત્યારે સુધરવાનું આવ્યો કે નહીં? કઈ ગાળું દેવાનું બંધ થયો કે નહીં? તારામાં સુધારો આવ્યો કઈ? આમાં તો આ એટલે ફોન કર્યો ને. એમ તારામાં આવી ગયો? હવે એમ સારું કેવાય ને યાર, તારામાં સુધારો આવ્યો હોય તો. ફોન તો કરવા દે, એનો સુધાર આવ્યો ના ગાળું દેશે. અમે તો અસલ સનાતની હિન્દુ છીએ. અમારા ધર્મનું અપમાન કરે ને એને ગમે ત્યારે બોલીએ, અને બોલવા ગાઢ બોલવાથી કઈ જડવાનું નથી. સામે આવે ઓરિજિનલ ડીપી માં ફોટો રાખે, ઓરિજિનલ ડીપી લગાવે અને ઓરિજિનલ નંબર આપે, સામે આવે તો અમે બધું કરી લઈએ. પાછા અમે કઈ નથી ડરતા નથી. અમે ઘરે ખાતા જેલમાં ખાઈએ. ઘરે ખાવું એના કરતા જેલમાં ખાવું સારું. એ માને થતું ધર્મનું અપમાન. તમે હિન્દુના દીકરા ઉઠીને હિન્દુ સિવાય વિરોધ કરતા નથી. પેલા એક જ વસ્તુ ગાર શબ્દ કાઢી નાખવાનું પેલા તો, બરાબર? પછી તો તમને કોઈક સપોર્ટ આપે. પેલા સપોર્ટ કયો ભોસડામાં? મારું તો એક જ વસ્તુ છે કે હિન્દુના દીકરા અને હિન્દુને ટોર્ચર કરવા સિવાય બીજું કાંઈ કરે. આ તમે એમ કીધા હતા બરાબર, મનસુખ અમારો. હવે મનસુખ તો જય દ્વારકાધીશ બોલે હેરો, દ્વારકાધીશ ના દુઆ બોલે રહ્યો, છત્રપતિ શિવાજી ના રાડા બોલે. હવે તમે કેમ એના લડાઈ નથી હાલતા? એલા માનવ માં જન્માસી, અખિલ બ્રહ્માંડ નો માલિક એ મેળ્યા છે, એને પ્રતાપે આયા છે, એના પ્રતાપે જવાનું છે. અમે ઈ તને કઈ થી કહેતો તો, ઈ તને સમજાવતો હતા કે ભાઈ ના 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 ના, એ નથી સમજાવતા. જો એક બાજુ તમે એમ કહો મંદિરમાં આવવા નથી દેતા, હાલો એક બાજુ મંદિરમાં આવવું છે, એક બાજુ રામ જાતિવાદી તમારા મંદિરમાં આવીને શું કરવું છે? ફોન કર્યો મને કે હે તું ગાતી વાત જ નતો કરતો. તે 1000 વાર કર્યો. મારી વાત સાંભળી લે. તમે એક વસ્તુ એ કહો છો કે રામ જાતિવાદી છે, બીજી બાજુ એમ કહો છો કે મંદિરમાં આવવા જતા નહીં. તમે ગદ્દારમાં ગદ્દાર છો. જો અસલ એક બાપના હોય ને તો મંદિરમાં તમારાથી અવાતું જ નથી. જાતિવાદી અમારો રામ હોય તો મંદિરમાં આવવાનો મતલબ હું તમારે તમારું ગમે એ ધર્મ અપનાવી લો. હું એમ કહું છું કે તમે કોઈ વસ્તુને નથી માનતા તો આ જે મુસલમાન ધર્મ એક આવે છે, વાબી આવે, એ કોઈને અલ્લાહને માને, અગરબત્તી કોઈ ના કરે, તમે કાંઈ ના કરો, પણ તમે વિરુદ્ધ શું કામ કરો? હમણાં તો સનાતન ની વાત કરતો તો, બીજી વારમાં તો મુસલમાન માં આવી ગયો. અરે હું એમ કઉ છું કે હિન્દુમાં નહીં, મુસ્લિમ ધર્મમાં એક જાતિ એવી છે, મુસ્લિમ ધર્મમાં સાંભળી લે, ઈ અલ્લાહને જ માને, ઈ ના કોઈને અગરબત્તી કરે, ના કોઈને દીવો કરે. એમ તમે કાંઈ ના કરો, પણ એક હિન્દુ ધર્મને જ ટોર્ચર કરો છો. બીજા કોઈ ધર્મનું કેમ નથી ખોલતા? તમે તમારા ધર્મનો કેમ વિરોધ કરો છો? એકે ધર્મ ને ટોર્ચર, હિન્દુ કોઈ એક ધર્મ ને ટોર્ચર કરતો નથી. હતા હિન્દુ જ છે. જ્યાં હિન્દુ છો તમે, હિન્દુ છો તો તમને રામ કેમ પ્યારા નથી? એમ એક વિડીયો તો એવો બનાવો, રામ ભગવાન છે અમારો, અમે સનાતની છીએ, અમે હિન્દુ છીએ, એવો એક વિડીયો તો બતાવો ક્યાં. પણ સનાતન નું ખબર છે શું? હા, શું હોય? સનાતન માં ગાય કાપવાનું હોય, ગાય કાપવાનું, હાથમાં રામ ચિતરાવીને ગાય કાપવાનું સનાતન માં લખ્યું હે. સનાતન ધર્મ ગાય નથી કાપતા. કોણ કાપે? હે કોણ કાપે? એના ઓલા બોકલાવું તમને કોણ કેના કાતાને ગાય કાપવા કોણ? એટલે એમ તમે કયા સમર્થન કપાવે એમનું રહેવું છે કે અમારા ભેગે? એમ તમારે તો એક હું કહું છું કે તમે એક તમે હું એમ કહું છું પેલા તમે એક જો ઉભો ગોરા અત્યારે હમણાં જ ઘટના બની હતી, 26 હિન્દુઓને નામ પૂછીને હિન્દુ છે એમ મારવામાં આવ્યા. તમે એક વસ્તુ એમાં બોલ્યા, તમે આ રીતે કરે તો તમને મંજૂર ને? આ દેશના કોણ બોલે? મેચ રમાણી બરાબર. એક મેટર મને બતાવો તમે હિન્દુ વિશે, ધર્મ વિશે કે ભારત વિશે કે બોલ્યા હોય એવો. ભારત પાકિસ્તાન ની મેચ રમાણીમાં કોણ બોલે? અમે જ બોલ્યા છે કે ન થાવો જોઈએ, આ મેચ ન રમવી જોઈએ. પેલા તો મેચ ને છોડો, એ તો રૂપિયા કબીલા સરકારમાંથી ઇન્કમ કરવા માટે સરકાર રાખે છે, એ લઈ જાય આ લઈ જાય. મેચ ને છોડો. એક 26-27 માણસોને હિન્દુ શબ્દ પડતો હતો એટલે મારી નાખવામાં આવતો હતો. એક હિન્દુ એવો હતો કે મુસ્લિમ ધર્મ બધું જાણતો હતો, એ શબ્દ બધા બોલાતો ને ચડી ઉતારી ઉપર ભાઈ, એને ચડી ઉતારીને ફાંકું કર્યું કે આ નકા બનેલો છે, આને સુનિત નથી, એને મારી નાખ્યો. તો ત્યારે કેમ ન બોલ્યા? તમે એમાં જોડાયેલા છો. એમ આ જોડીની વાત કરી, ચડી બડી કોઈ ઉતાર નથી. અરે ભાઈ સાબિત પુરાવા છે. ઓલો બધું બોલ્યો, નમાજ પીડ્યો છે, એના ધર્મ આવતું બોલ્યો, તો એને પેન્ટ ઉતારી અને ચેક કર્યું, સુનિત નથી એટલે ભડા કરી દીધું. બોલ. ઘરની કહાની છે. નહીં, હું બતાવીશ તને સોશિયલ મીડિયા દ્વારા. હાલે ઘરની નહીં તો ત્યારે ક્યાંય ગયા
તમે એમના જ છો, તમે એમ આયેલા જ છો, મને એ નક્કી થઈ ગયું. તમે હિન્દુ નથી એટલે તમે હિન્દુ રામનું નામ નહીં લો, દેશ વિશે નહીં બોલો. એટલે મુસલમાન થઈ ગયા ને મેં. એને હા એલા મુસલમાન ભેગા તો તમે ના રાખે, કઈ નવરી ના હે મુસલમાન તમને રાખે? તો અમે હિન્દુ ભેગા તમે હિન્દુ ભેગા તો છો જ નહીં અને મુસલમાન રાખતા નથી, એટલે તમે બે પાસેથી રહ્યા છો એમ. આ બળવા ધર્મ ને કરવો શું છે એમ જાતિવાદ કઈ રીતે ભરવો ધર્મ? જાતિવાદ કોણ કરે છે? તમે તમારા ટોટલ વિડિયા જોઈ લે. માતાજી આવા હતા, ભગવાન આવા હતા, એક જ હિન્દુ જ્ઞાતિમાં 18-19 જ્ઞાતિને બાદ કરતા એક જ તમારી જ્ઞાતિ. એમ નહીં, એક જ ભાઈ, એક જ તમારી જ્ઞાતિ. આ સિવાય જાતિવાદ કોણ કરે છે? બતાવો. અમારા ધર્મના, હિન્દુ ધર્મના આયર, ભરવાડ, રજપૂત, ચારણ એવું ક્યાંય ભગવાન વિશે, માતાજી વિશે કે કોઈ ધર્મનું ટીકા ટિપ્પણી કરાય? કયો ધર્મ? પણ ધર્મ નું નામ તો હોય ને. પણ ધર્મ ભગવાન ને હું એમ કહું છું કે ભગવાન બેઠા છે તો મારે ઘરે બેઠા છે કે મારા ગામમાં બેઠા છે. તને ક્યાં નડવા આયા? તને કઈ જગ્યાએ નડવા આયા એમ કહું? અમે ક્યાં નડવા આવ્યા કોઈને? તમારી સમાજના જે જેટલું હલાવેલા એ આ જ શબ્દ વાપરે છે. તમને નથી કાંઈ કરવા આવતા. તમને જો હે ભાઈ, આ દુનિયામાં જન્મો ને કીડીને કાંડને હાથીને મણ આપે ને ઈ આપે, બાકી બીજાની માની તાકાત નથી ને. એવો કોઈ પેદા છો નથી. ઈ ભગવાન નો મતલબ છે કે ભક્તોને જો જે હવા પાણી વાયુ જે છે ને ઈ ભગવાન. પૈસાથી આવ્યું ઈ સંવિધાન લઈ આવી છે. મારે જોઈએ ત્યાં ગરમી છે, વરસાદ બરાવી દે સંવિધાનની વાત કરી બરોબર. તો બાબા સાહેબ લઈ આવી છે. અને ઈ તો અક્કલ નહીં. તો એક ભાઈ એમ બોલ્યો બાબા સાહેબ ને પૈસાથી રામનું મંદિર બન્યું. કઈ જગ્યાએ પૈસા આપ્યા બાબા સાહેબ? બતાવશો મને? તને અક્કલ નહીં પેલા તો. મને અક્કલ છે. તમારા વાળો એક વ્યક્તિ બોલે છે બાબા સાહેબ ને પૈસાથી રામ મંદિર બન્યું, એટલે બાબા સાહેબ તો હમણાં એક સંવિધાન ઘડીને ભાગી ગયા છે. ઈ અહીંયા છે નહીં, તો પૈસા ક્યાંથી દેવાયા? આ મંદિર બન્યો ને, આ મંદિર હા. સંવિધાન ના લીધે જ બન્યું. અને તમે એક રૂપિયો નથી આપ્યો, તમે વિરોધ પણ કરતા હતા, એમાં વિરોધ કરતા હતા. પણ ઈ બાબા સાહેબ ના સંવિધાન લીધે મંદિર બન્યું ને, એમ અમે ઈ કહીએ છીએ. તમે હાઈકોર્ટ ના કેસ થયો, હાઈકોર્ટ ના કેસ ના લીધે પણ ઈ સરકારે કર્યું, સંવિધાન નહીં. સરકારના કર્મચારીઓ, સંતો, મહંતો બધા મૂક હવે લુકેશ.